आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા મત વિસ્તારની જ્યારે 4 નગરપાલિકા જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયવદરના સદસ્યો સાથે કરી શુભેચ્છા મુલાકાત। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાંસદને કરાઈ રજૂઆત। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક ટોલ વધારો પર રજૂઆત કરવામાં। પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક વાહનોના ટોલમાં જેતપુરથી રાજકોટ જવાના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા અને રાજકોટથી જેતપુર પરત આવવાના 35 રૂપિયા કરી નાખતા રોજ જોવા મળ્યો હતો। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર તાલુકાના સ્થાનિક ટોલ આવક જાવક 55 રૂપિયા થતા વિવિધ સંસ્થામાં તેમજ સ્થાનિક વાહનો ચાલકોમાં રોજ જોવા મળ્યો અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિ આગેવાનો પહોંચી ઉપલેટામાં સાંસદ મનસુખ માંડવિયાના ગૌરસ કાર્યાલય ખાતે મુલાકાત કરી સાંસદ મનસુખ માંડવિયાના રજૂઆત કરવામાં આવી। જેતપુર ઉદ્યોગપતિએ સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત કરતા અને જેતપુર સ્થાનિક વાહનોનો ટોલ ઘટાડવાની રજૂઆત પણ કરી। ત્યારબાદ ટોલ અધિકારીઓ સાથે પણ યોગ્ય રીતે વાત કરવાની ખાતરીઓ આપી અને જેતપુર ડાઇંગ એસોસિએશન પ્રમુખ મુલાકાત બાદ 8 દિવસમાં ફરી રાબેતા મુજબ ટોલ દર થઈ જશે। तो आपने जणावी दीए पोरबंदर सांसद मनसुख मांडविया मत विस्तारनी 4 नगरपालिका એટલે કે જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયવદરના સદસ્યો સાથે મુલાકાત શુભેચ્છા કરી હતી। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાંસદને કરાઈ રજૂઆત। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક ટોલ વધારો રજૂઆત કરવામાં આવી। પીઠડિયા ટોલ પ્લાઝા અને સ્થાનિક વાહનોના ટોલમાં જેતપુરની રાજકોટ જવાના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા અને રાજકોટથી જેતપુર પરત આવવાના 35 રૂપિયા કરી નાખતા રોજ જોવા મળ્યો હતો। તો જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા અને જેતપુર તાલુકાના સ્થાનિક ટોલમાં આવક જાવકના 55 રૂપિયાની વિવિધ સંસ્થાના સ્થાનિકો વાહન ચાલકોમાં રોજ જોવા મળ્યો હતો। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિ આગેવાનો પહોંચી ગયા હતા ઉપલેટા અને ઉપલેટામાં સાંસદ મનસુખ માંડવિયાના ગૌરસ કાર્યાલય ખાતે મુલાકાત કરી સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત કરી। રજૂઆતમાં તેમને જેતપુર સ્થાનિક વાહનોના ટોલ ઘટાડવા પણ રજૂઆત કરવામાં આવી અને આ સાથે તેમને વાત કરવામાં આવી। અધિકારીઓ સાથે પણ વાત કરી, યોગ્ય વાત કરવાની ખાતરીઓ પણ આપી। જેતપુર ડાઇંગ એસોસિએશન પ્રમુખ દ્વારા મુલાકાત બાદ 8 દિવસમાં ફરી રાબેતા મુજબ ટોલ થઈ જશે। ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું। જે પીઠડિયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરું દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાંનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને 4-5 દિવસમાં પાસે જણાવે। તમારી માંગ એવી હતી કે કોઈ વાહન કરવાના છે એ વાહન માટે રજૂઆત કરી છે પણ પહેલાં તો આ 10 રૂપિયા કરાવી પછી એને આગળ વધારશે અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત નવી એમ્બ્યુલન્સ માંગી છે એ સાહેબ એની ગ્રાન્ટમાંથી કરાવશે।